એકદમ સરસ ફ્લેવરફુલ એવા આપણે આજે ચીઝ મસાલા કુરકુરે રેડી કરશું અને એટલા સ્વાદિષ્ટ કે તમે વારે વારે આ કુરકુરે ઘરે જ બનાવશો. એના માટે અહીંયા આપણે વસ્તુ જોઈ લઈએ. તો અહીંયા આપણે મેંદો લીધો છે, ત્યારબાદ અહીંયા ચીઝ ક્યુબ, મેગીનો મસાલો, તેલ. તો આ રીતે આપણે 1 કપ અહીંયા મેંદો લીધો છે. ત્યારબાદ અહીંયા મેજિક મસાલાનું જે મેગીનું પેકેટ આવે છે એ પૂરેપૂરું 1 પેકેટ અહીંયા લઈ લીધું છે. ક્વોન્ટિટી તમારે જેટલી બનાવી હોય એ રીતે તમે અહીંયા એડજસ્ટ કરી શકો છો. ત્યારબાદ અહીંયા આપણે ચીઝનું 1 ક્યુબ આ રીતે એમાં છીણી નાખશું. અને તમારે જો વધારે બનાવવા હોય તો તમે આ બધી વસ્તુની ક્વોન્ટિટી ડબલ કરી શકો છો. તો તમારે એકદમ પરફેક્ટ માપ સાથે એ ડબલ ક્વોન્ટિટીમાં રેડી થઈ જશે. તો આ રીતે આપણે જે ચકરી બનાવવાની જારી આવે સંચાની, એ જારીમાં આપણે એને બનાવવાના છે. અને આમાં તમારે ઉપરથી કોઈ પણ પ્રકારના મસાલા કે કોઈ મોણ કે કંઈ જ એડ કરવાની જરૂર નથી, છતાં પણ એટલા જ ટેસ્ટી એવા આ કુરકુરે બને છે. અને તેલ અહીંયા સરસ ગરમ થઈ જાય એટલે આ રીતે એમાં હવે આપણે કુરકુરે પાડી લેશું. અને જો તમે આ કુરકુરે એકવાર બનાવી અને ખાશો ને તો તમે બધા જ કુરકુરે ભૂલી જશો, એટલા ટેસ્ટી એવા કુરકુરે. અને વળી ખૂબ જ સિમ્પલ મસાલામાં એકદમ ઝડપથી બની જતા, ખૂબ જ ઓછી મહેનતમાં તમે આ કુરકુરે રેડી કરી શકશો. તો આવી રીતે હવે આપણે બધા જ કુરકુરે રેડી કરી લઈએ અને એને આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર થવા દેવાના છે, જેથી કરી અને અંદર એકદમ ક્રિસ્પી થઈ જાય. કેમ કે આ પટ્ટી થોડી ચકરીની છે એ જાડી પડતી હોય છે અને કુરકુરે આ શેપમાં વધારે સરસ લાગે છે. એટલે આપણે અહીંયા ધીમા ગેસ ઉપર એને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે. તો આ રીતે તમારે જેટલી ક્વોન્ટિટીમાં કુરકુરે બનાવવા હોય એટલી ક્વોન્ટિટીમાં બનાવી શકો છો અને ખૂબ જ ઓછા સમયમાં. અને એનો અવાજ પણ તમે જોઈ શકો છો. ખૂબ જ ઓછા મસાલામાં, ઓછી મહેનતમાં બજારથી પણ સરસ એવા કુરકુરે તમે જાતે ઘરે રેડી કરી શકો છો. અને એમાં પણ ચીઝ ફ્લેવર, અને ચીઝ ફ્લેવર બાળકોને ખૂબ જ પસંદ હોય છે. અને સાથે સાથે મેગી તો પસંદ હોય જ છે. તો આ રીતે તમે એને ચીઝ મસાલા કુરકુરે આપી શકો છો. નાનાને તો શું પણ મોટાઓને પણ એટલા જ ભાવશે એવા સરસ બની અને રેડી થાય છે. અને તમે બહાર ફરવા જાઓ ત્યારે આ રીતનો નાસ્તો તમે સાથે પણ લઈ જઈ શકો છો. તો આ રીતે તમે 5 મિનિટની અંદર ચીઝ મસાલા કુરકુરે રેડી કરી શકો છો. તો આજની રેસીપી તમને કેવી લાગી, આજનો વિડીયો તમને કેવો લાગ્યો, અને તમારે કોઈ પણ નવી રેસીપી કે નવો નાસ્તો શીખવો હોય તો એ પણ તમે મને કોમેન્ટ કરશો તો હું તમારા માટે એ રેસીપી પણ અપલોડ કરીશ.